674 પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને આશરે 140 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। 4,36,000 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે। હા, યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા જાળવવાના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્દેશ બાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। સુરતના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા પ્રવાસન સ્થળ ડુમસ બીચ પર ફૂડ ક્વોલિટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બીચ પર ફૂડ સ્ટોલ પરથી આશરે 100 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા। મેગી, કોલ્ડ ડ્રિંક્સ, ભજીયા, ખાદ્ય તેલ અને મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ડુમસ બીચ પર ફૂડ વિભાગ દ્વારા 68 સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 51 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી। એટલું જ નહીં, ચોક બજારનો ફોર્ટ, મુખ્ય રેલવે અને બસ સ્ટેશન, ઉધના રેલવે અને બસ સ્ટેશન અને અડાજણના મહત્વના સ્થળો પર સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી। પ્રવાસન સ્થળ અને ટ્રાન્સપોર્ટ હબ, આમ કુલ 260 સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કચરા પેટી નહીં રાખતી 72 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી। હવે જોવાનું રહ્યું કે સમગ્ર રાજ્યભરમાં આવી કાર્યવાહી કયા ધોરણ પર હાથ લેવામાં આવે છે, મોટી રેસ્ટોરન્ટમાં ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને શું પરિણામ મળે છે।